વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ સામણ કે મેવણ વગરનું આપણે કેવી રીતે એકદમ ઇઝીલી રીતે દહીં મેળવવું તેની રીત. ઘણીવાર આપણા ઘરે એવું થતું હોય કે મેવણ અથવા જામણ ન હોય અને દૂધ આપણા ઘરે વધી હોય તો એને મેળવવાનું હોય તો આપણે એકદમ ઇઝીલી રીતે તમે આ ટીક અપનાવીને દહીંને તમે જમાવી શકો છો. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક શરૂ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. તો ચાલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો દહીંને જમાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ફૂલ ફેટનું દૂધ લીધું છે. જો તમે કોઈ પણ દૂધ રેગ્યુલર ખાતા હોય તે તમે લઈ શકો છો. અને બીજું કે આપણે ગમે ત્યારે દૂધ ગરમ કરવાનું હોય ને અને જે વાસણમાં આપણે દૂધ લેવાનું હોય ને તે વાસણમાં આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું. ત્યારબાદ જ દૂધને વાસણમાં લેવાનું. તો હવે આપણે દૂધને મીડિયમ તાપે ગરમ કરી લેશું. ગરમ આપણે 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરી લેવાનું જેથી પાણીનો ભાગ હોય ને તે બળી જાય. અને આપણે જો સરસ ઠેફા જેવું દહીં મેળવવાનું હોય ને તો પેલા દૂધને ફરજિયાત ગરમ કરીને ત્યારબાદ જ દહીંને મેળવવાનું. તો જો અહીંયા આપણું દૂધ ગરમ થઈ અને ઉભરાઈ ગયું છે. આવી રીતે 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરી લેવાનું. તો ઉભરો આવ્યા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. તો તેના માટે આ રીતનું કોઈ પણ ગમે તે પગથું વાસણ લઈ લેવાનું અને તેમાં મેં પાણી એડ કર્યું છે. પાણીની અંદર આપણે દૂધને ઠંડુ કરી લેવાનું છે. જો આ રીતે તમે પ્રોસેસ કરશો ને તો ઝડપથી દૂધ ઠંડુ થઈ જાય છે. હવે આપણે દૂધને શેક કરી લઈશું. જો અહીંયા હું આંગળી બોળીને જોઉં છું દૂધ છે ને સેજ જેવો હતપ હોય ને ત્યાં સુધી આપણે ઠંડુ કરી લેવાનું. તો અહીંયા આપણું સરસ રીતે દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે દૂધને આપણે મેળવવા માટે મેં અહીંયા આ રીતનો સ્ટીલનો ડબ્બો લીધો છે. તમે સ્ટીલનો ડબ્બો અથવા તો માટીનું વાસણ અથવા તો જે આપણે ફાઈબરનું ગરબા જેવું આવે છે ને તે પણ તમે લઈ શકો છો. હવે આપણે દૂધને મેં અહીંયા સ્ટીલના ડબ્બામાં ભરી લીધું છે. તો હવે આવશે મેન પ્રોસેસ. તો દહીં મેળવવા માટે અહીંયા મેં બદામ લઈ લીધી છે. આ બદામને મેં પહેલા 2 દિવસ સુધી તેને દહીંમાં બોળી રાખી હતી. ત્યારબાદ તેને મેં ધોઈ અને ફ્રીજમાં મૂકી દીધી હતી. હવે આ બદામને છે ને દોરા વડે તેને બાંધી દઈશ. દોરો આપણે છે ને સીવણીઓ અને પાકો દોરો લેવાનો. જો કાસો દોરો લેશું ને તો તેના ધાગા દૂધમાં ભળી જશે. એટલે આ રીતનો પાકો દોરો લેવાનો. તેને હું 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશ. અને દૂધમાં આપણે 3 બદામનો યુઝ કરવાનો છે. એટલે હું 3 બદામને આ રીતે 2 ગાંઠ વાળી અને બદામને બાંધી દઈશ. તો ફ્રેન્ડ તમે જો આ રીતે બદામને 2 દિવસ દહીંમાં રાખી અને ધોઈને તમે ફ્રીજમાં રાખો ને ડાબલીમાં તો ગમે ત્યારે જામણ ન હોય ને તો તમે આ રીતે ફટાફટ દહીં મેળવી શકો છો. જો અહીંયા આપણી બદામ બાંધી મેં દીધી છે. આ જો બદામ મેં શા માટે બાંધી કે જ્યારે આપણે દૂધમાંથી બદામ કાઢવાની હોય ને ત્યારે દોરા વડે આપણે ઇઝીલી બદામને બહાર કાઢી શકીએ. કેમ કે તેનાથી શું થાય કે દહીં ઝડપથી વેખાય નહીં અને ઉપર પાણી ન આવવા કરે. ડાયરેક્ટ દોરો ખેંચી અને બદામને બહાર કાઢી લેવાની. તો આ રીતે આપણે 3 બદામને દોરા વડે બાંધી અને એક બદામ 3 ભાગમાં મૂકી દઈશું. બદામને આપણે પહેલા દહીંમાં એડ કરી હતી એટલે તેમાં ખાટા તત્વો પણ અંદર ભળી જાય છે. અને બીજું કે બદામની તાસીસ છે ને તે ગરમ હોય છે અને બદામમાં ઓમેગા 3 ફેટી નામનું એસિડ અને આયરન રહેલું છે તેથી દહીં જમાવવાનું કામ ઝડપથી કરે છે. તો હવે ડબ્બા ઉપર આપણે પેકિંગ મૂકી દઈશું. તો પેકિંગ કરવા માટે અહીંયા મેં સિલ્વર પેપરને આ રીતે ગોળ રાઉન્ડમાં કટ કરી નાખ્યું હતું. હવે હું તેને ડબ્બા ઉપર મૂકી દઈશ. પેકિંગ કરવાથી દૂધમાં છે ને ઉપર પાણી ન આવે અને સરસ ઠેફા જેવું દહીં જામીને તૈયાર થાય છે. હવે આપણે ડબ્બાનું ઢાંકણ ઢાંકી દઈશું. જો ઉનાળાની સિઝન હોય ને તો 7 થી 8 કલાકમાં દહીં જામી જાય છે તમે બહાર રાખો તો પણ. અને શિયાળાની સિઝન હોય ને તો તેને સાંજે આપણે દહીં મેળવવું હોય ને તો સવાર સુધી તેને રાખવાનું અને એને ઓછામાં ઓછા 10 થી 12 કલાક લાગી જાય છે. તો અત્યારે શિયાળાની સિઝનમાં હું દહીં જમાવું છું એટલે હું ખાનામાં તેને મૂકી દઉં છું. કોઈ પણ આ રીતનું ટોલીનું ખાનું હોય ને તેની અંદર આપણે મૂકી દેવાનું જેથી બહારની હવા પણ ન લાગે અને સરસ દહીં જામીને તૈયાર થઈ જાય. તો 11 થી 12 કલાક બાદ આપણે ખાનું ખોલી અને જોઈ લઈશું દહીં જામી ગયું છે કે નહીં તે. ચાલો આપણે ઢાંકણ ખોલી લઈશું. વાવ, જુઓ સરસ મજાનું દહીં જામીને થઈ ગયું છે તૈયાર. જો તમે જોઈ શકો છો. હું તમને ચમચા વડે દહીં કાઢી અને બતાવીશ. જુઓ બન્યું છે ને સરસ મજાનું ટેફા જેવું દહીં.
કોઈને ન લાગે કે આ બદામમાંથી દહીં બનાવીને તૈયાર કર્યું છે. તો ફ્રેન્ડ, તમે પણ આ ટ્રીક જરૂર અપનાવજો અને તમને આ દહીં જમાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. કરજો. તો હવે આપણે ધાગાની સાથે બદામ બાંધી હતી તેને આપણે બહાર કાઢી લઈશું. જુઓ, સરસ મજાની બદામ પણ ફૂલી ગઈ છે. જો હું તમે 3 બદામ કાઢી અને બતાવું. તો દોરો ખેંચી છે એટલે ઇઝીલી રીતે બદામ પણ બહાર નીકળી જાય છે. હવે આ બદામમાંથી આપણે દોરો કાઢી અને ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. તમે આ રીતે બદામને દહીંમાં પલાળી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. અત્યારે હું આ બદામની ફોફી ઉસળી નાખું છું. ને જો આ રીતે તમે બાળકો તમારા ભણતા હોય ને તો તમે 5 બદામ સાંજે પલાળી અને સવારે આ રીતે સાલ ઉતારી અને આપો તો તેનાથી યાદશક્તિ પણ વધે છે તેને. અને બદામમાં પણ ઘણા ગુણધર્મ રહેલા હોય છે, જેમ કે મેગ્નેશિયમ, ફાઈબર, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન ઈ અને એનર્જી. આ બધા જ ગુણધર્મો આપણા શરીર માટે ખૂબ લાભદાયક છે, જેથી આપણે બદામ ખાવી જરૂરી છે. નાના હોય કે મોટા હોય બધા જ બદામ ખાવી જરૂરી છે. તો આજે હું તમારી સાથે જે શેર કરવાની છું તે છે 2 થી 3 કલાકમાં દહીં જમાવવું. હવે આપણે 10 થી 15 કલાકનું કામ આપણે 2 થી 3 કલાકમાં કેવી રીતે દહીં જમાવવું તે હું તમને બતાવીશ. તો જો આપણે જલ્દી દહીં જોતું હોય ને આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે શું કરવાનું, જે હું તમને રીત બતાવું છું ને તે રીતે આપણે ફટાફટ દહીં જમાવી દેવાનું. આપણે ક્યારેક દહીંની રેસીપી બનાવવાનું થયું હોય તો આપણા ઘરમાં ક્યારેક દહીં હોય કે ન હોય તો જો હું જે તમને રીત બતાવું છું તે તમે ફોલો કરશો ને તો તમારું દહીં છે તે ડેરી જેવું જ જામશે અને એકદમ ઓછા સમયમાં જામી જશે અને ઢેફા જેવું દહીં બનશે. ચાલો આપણે હવે જોઈ લઈશું 2 થી 3 કલાકમાં ઢેફા જેવું દહીં કેવી રીતે જમાવવું તેની રીત. તો તેના માટે ફૂલ ફેટનું અહીંયા મેં અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે. તમારી પાસે જો હાજરમાં અમૂલ ગોલ્ડનું દૂધ ન હોય ફૂલ ફેટનું તો તાજા દૂધ અથવા તો ગાયનું દૂધ હોય ને તો એ દૂધ છે ને આછું હોય છે. તો તેમાં શું કરવાનું, કોર્નફ્લોર પાવડર અથવા તો મિલ્ક પાવડર એડ કરી દેવાનું એટલે દૂધ છે ને તે એકદમ ઘાટું થઈ જાય અને ફૂલ પેટનું બની જાય. હવે આપણે દૂધની બોટલ તોડી અને તપેલીમાં દૂધ એડ કરી દઈશું. હવે આ દૂધને આપણે ગરમ કરી લઈશું. તમે ગમે તે દૂધ લેતા હોય તેને ગરમ કરીને જ દહીં જમાવવાનું, જેથી પાણીનો ભાગ હોય તે બળી જાય અને દૂધમાં કીટાણુ હોય તે પણ બળી જાય. હવે આપણે જઈશું ગેસ તરફ. દૂધમાં 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું. વચ્ચે વચ્ચે આપણે ચમચી ફેરવતા જઈશું જેથી દૂધ છે તે તળિયે ચોટી ન જાય. તો ફ્રેન્ડ, મેં આગળ પણ મારી ચેનલમાં બદામથી દહીં મેળવો તેનો વિડીયો અપલોડ કરેલો છે. જો તમે ન જોયો હોય તો મારી ચેનલ પર જઈ અને તમે જરૂર જોઈ લેજો. તો જો અહીંયા દૂધમાં 1 થી 2 ઉભરા આવી ગયા છે. જો દૂધ છે તે સરસ મજાનું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો દૂધને ઝડપથી ઠંડુ કરવું છે તો આપણે તેના માટે શું કરશું, તો દૂધને ઠંડુ કરવા માટે અહીંયા મેં અડધું પેન ભર્યું છે ઠંડા પાણીનું. તેમાં આપણે દૂધની તપેલી મૂકી દઈશું એટલે દૂધ છે તે ઝડપથી ઠંડુ થઈ જાય. તો જ્યાં સુધી આપણું દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. એક પેન લઈ લેશું, તેમાં આપણે પાણી એડ કરી દઈશું. પાણી છે તે પેનનું તળિયું ઢકાય ત્યાં સુધી પાણી લઈ લેવાનું. પાણીને આપણે ગરમ થવા દઈશું અને અંદર આપણે આ રીતનું કોઈ પણ સ્ટેન્ડ અથવા તો કાંઠો આવે છે, આપણે જે ગોળાની નીચે પહેલાં મેકતા, અત્યારે તો ગોળી આવી ગઈ છે એટલે કાંઠાનો યુઝ ઓછો બધા કરે છે. ઘણાના ઘરમાં આ રીતનું સ્ટેન્ડ તો હોય જ છે, તેને આપણે મૂકી દેવાનું. વરાળ નીકળે ત્યાં સુધી આપણે પાણી ગરમ કરી લઈશું. તો જુઓ અહીંયા દૂધ પણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. જો હું તો આંગળી દૂધ સહન કરી લે એ રીતનું આપણે હળેકું દૂધ રાખવાનું. પાણીમાંથી બહાર લઈ લઈશું આપણે દૂધ. તો દહીં જમાવવા માટે અહીંયા અમે માટીનું વાસણ લઈ લીધું છે. આ રીતની જે નાની મારી પાસે કોળી પડી હતી તે લીધી છે. આ બાઉલ છે, આ ચીનાઈ માટીનું છે, પણ માટી જ આવે આમાં પણ. આ રીતના 2 માટીના વાસણ લઈ લેવાના અને તેમાં આપણે દૂધ એડ કરી દઈશું. તો તમારી પાસે જો માટીનું આ રીતનું વાસણ હાજરમાં ન હોય તો તમે કોઈ પણ આ રીતનું ગરવું આવે ફાઈબરનું તે પણ તમે લઈ શકો છો. આમાં પણ બહુ સરસ દહીં મળે છે, કારણ કે આનું ઢાંકણું છે ને તે આ રીતનું
પેક થઈ જાય. તો આ રીતનું રોટલી મેકવાનું કરવું હોય ને તો પણ તમે લઈ શકો છો, સ્ટીલનું, ફાઈબરનું, ગમે તે ચાલે. તો અહીંયા અમે વઘાર્યું મરચું લીધું છે, કાશ્મીરી મરચું. જો આ રીતનું આપણે ડંઠળની સાથે જેને રાખવાનું, ડંઠળને તોડી નહીં નાખવાનું. આપણે 2 વાસણમાં એક એક એડ કરી દઈશું. મરચાંની તાસીર છે ને તે ગરમ હોય, દહીં ફટાફટ જામી અને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલું લીધું છે જામણ, અને દહીંનો ફોદો કહી તો પણ ચાલે. મેવણ અથવા તો જામણ તમે શું કહેતા હોય તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અમે આને મેવણ કહીએ છીએ. તો મેવણ આપણે કેવું લેવાનું કે એકદમ ક્રીમી મલાઈ જે હોય ને તેવું લેવાનું. આમાં પાણીનો કે સાઈઝનો ભાગ ન હોવો જોઈએ, નકર દહીંમાં શું થાય કે ઉપર પાણી વળે અને દહીં સરખું ઢેફા જેવું ન જામે. હવે આને આપણે ફેટી લઈશું. આપણે ફેટી અને એકદમ ફ્લફી જેવું બનાવી દેવાનું. તો જુઓ આપણે આ રીતનું ફેટી અને એકદમ ફ્લફી જેવું કરી નાખ્યું છે. હવે આપણે અડધી ચમચી એડ કરી દઈશું બંને માટીના વાસણમાં. મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં માટીના વાસણને ફોલ્ડ કરવા માટે અહીંયા મેં સિલ્વર પેપર લીધું છે. તમારી પાસે જો સિલ્વર પેપર ન હોય તો તમે કોઈ પણ કોટનનું કપડું જાડું હોય ને તેનાથી પણ તેને પેક કરી શકો છો. અને આપણે ફરતી કિનારે આ રીતે ફોલ્ડ કરી દઈશું. આ પેપર છે ને લાંબા સમય સુધી રોટલી, પરાઠા, નાન એને ગરમ રાખવાનું કામ કરે છે. આને પણ આપણે ફોલ્ડ કરી દઈશું આ રીતે. હવે આપણે આને ગેસ ઉપર મૂકવાનું છે. તો અહીંયા જુઓ પાણી પણ વરાળ નીકળે એવું સરસ મજાનું પાણી ગરમ થઈ ગયું છે. જો ધીવાળે નીકળે છે ને. હવે પેનની અંદર આપણે માટીનું વાસણ છે તે મૂકી દઈશું. માટીના વાસણમાંથી વરાળ બહાર ન જાય ને એટલા માટે અહીંયા મેં આ રીતનો સ્ટીલનો ડબ્બો લીધો છે. તેને આપણે આ રીતનો ઊંધો મૂકી દઈશું, જેથી ગેસના તાપમાંથી હીટ પકડાય એટલે દહીં છે તે જામવા લાગે. તો આવી જ રીતે આપણે સેમ પ્રોસેસથી બીજા માટીના વાસણને પણ દહીં જમાવવા માટે ગરમ પાણીમાં મૂકી દઈશું. તો 15 મિનિટ બાદ આપણે ડબ્બાને લઈ લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે કુલડીને પણ બહાર કાઢી લઈશું. હવે આને આપણે જે ડબ્બો ઢાંક્યો હતો એ જ ડબ્બામાં આપણે મૂકી દઈશું. હવે આને આપણે 3 કલાક સુધી આમ જ રહેવા દઈશું, જેથી દહીં છે તે ઢેફા જેવું જામી જાય અને માટીનું વાસણ એક્સ્ટ્રા પાણી એબ્ઝોર્બ કરી લે. તો 3 કલાક બાદ આપણે જોઈ લઈશું. ડબ્બાનું ઢાંકણ ખોલી ડબ્બાની અંદરથી આપણે કુલડી બહાર લઈ લઈશું. હવે આપણે જોઈ લઈશું ઉપરનું પેપર ખોલીને દહીં જામ્યું છે કે નહીં. જો મરચી પણ બહાર કાઢી લઈશું. તો આપણે હવે બીજા માટીના વાસણમાં પણ જોઈ લઈશું પેપર ખોલીને. મરચી છે તે ફૂલી ગઈ છે ને એકદમ સરસ મજાનું ઢેફા જેવું દહીં, બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો. ચમચીમાં કાઢીને બતાવું. એકદમ ક્રીમી દહીં બની